શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 18 એપ્રિલ 2026થી લઈને 16 મે 2026 સુધી ચાલતો ભગવાન નારાયણને અત્યંત પ્રિય વિશાખા નક્ષત્રથી યુક્ત એવો વૈશાખ માસના મહાત્મય વિશે તથા આ માસમાં આવતા વ્રત ત્યોહાર વિશે શું કરવું શું ન કરવું ઉપાયો પણ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો મંગલ મૂર્તિ લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, વૈશાખ માસ જે વિશાખા નક્ષત્રથી યુક્ત ચંદ્રમા હોય, પૂર્ણિમા હોય, ત્યારે આ માસને વૈશાખ માસ કે બૈશાખ માસ કહેવાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે મધુ દૈત્યને મારવાવાળા ભગવાન લક્ષ્મીપતિનું જે ભક્તો પૂજન કરે છે તેનો જન્મ સફળ થઈ જાય છે. એટલા માટે આ વૈશાખ માસને મધુ માસ કે માધવ માસ પણ કહેવાય છે. ભલા એવી કઈ વસ્તુ દુર્લભ છે જે વૈશાખ માસમાં સ્નાન તથા વિધિપૂર્વક ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવા માત્રથી જ પ્રાપ્ત થઈ જતી નથી? જે ભક્તો દાન, હોમ, જપ, તીર્થ, પ્રાણ ત્યાગ કરે છે, સંપૂર્ણ પાપોનો નાશ કરવાવાળા ભગવાન શ્રી નારાયણનું ધ્યાન કરે છે, તેના માટે આ જન્મ સાર્થક થઈ જાય છે. અને આ સંસારમાં જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું છે, ધન, વૈભવ આદિ, અને કંજૂસી કરીને જો તેનું દાન નથી કર્યું તો તે ધન પણ વ્યર્થ છે. એટલા માટે વૈશાખ માસમાં દાનનો પણ ઘણો મહિમા છે. ઉત્તમ કુળમાં જન્મ, સારું મૃત્યુ, શ્રેષ્ઠ ભોગ, સુખ, સદા દાન કરવાવાળા, અધિક પ્રસન્નતા અને ઉદારતા તથા ઉત્તમ ધૈર્ય, આ બધા ભગવાન વિષ્ણુની કૃપાથી જ ગુણો પ્રાપ્ત થાય છે. મહાત્મા નારાયણના અનુગ્રહથી મનોવાંછિત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કાર્તક માસમાં, મહામાસમાં અને માધવ માસ જેને પ્રિય છે તેવા વૈશાખ માસમાં સ્નાન કરવાથી, મધુહંતા લક્ષ્મીપતિ દામોદરની વિશેષ કૃપાથી, ભક્તિપૂર્વક પૂજા કરવાથી, શક્તિ અનુસાર દાન કરવાથી તથા મનુષ્ય લોકનું સુખ ભોગવીને અંતમાં શ્રી હરિપદને પ્રાપ્ત કરવા માટે આ માસ ઉત્તમ છે. જેમ સૂર્યોદય થતાં અંધકાર નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે જ્યારે વૈશાખ માસની પ્રાતઃ કાળે સ્નાન કરવામાં આવે તો અનેક જન્મોના ઉપાર્જિત કરેલા પાપોની રાશિ નષ્ટ થઈ જાય છે. એટલે કે વૈશાખ માસમાં સ્નાન, દાન, જાપનો ઘણો મહિમા છે. શ્રી હરિ વિષ્ણુએ સ્વયં જ માધવ માસના મહિમાનો પ્રચાર કરીને કહ્યું છે કે જે મનુષ્ય આ પવિત્ર કરવાવાળા મધુમાસમાં પૂર્ણતઃ ગંગાજી તીર્થમાં, નર્મદા તીર્થ, યમુનાજી તીર્થમાં અથવા તો સરસ્વતી તીર્થમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરીને ભગવાન મુકુંદની પૂજા કરે છે, આ તપસ્યાના ફળથી તેને અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી નારાયણની કૃપાથી રોગ વ્યાધિ મટી જાય છે. ભગવાનની આરાધના કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. દેવાધિદેવ લક્ષ્મીપતિ પાપોના સમૂહનો નાશ કરવાવાળા હોય, તેમને નમસ્કાર કરીને આખો માસ પ્રભુની પૂજા ઉપાસના કરીને મન હૃદયથી આપણું કલ્યાણ કરીને પ્રભુને આપણા હૃદયમાં બિરાજમાન કરીને તથા શુભ કાર્ય કરતા ધર્મમય જીવન જીવતા જો આ માસનું પાલન કરવામાં આવે તો પ્રભુ પ્રસન્ન થાય છે. આ માસમાં જે ભક્તો વ્રત લે છે, પાલન કરે છે તથા દાન કરે છે, હવિષ્યાન ભોજન કરે છે, ભૂમિ પર સૂવે છે, બ્રહ્મચર્યનું દ્રઢતાપૂર્વક પાલન કરે છે અને હૃદયમાં ભગવાન નારાયણનું ધ્યાન ધરે છે, આ તપસ્યા દ્વારા તે સુખી થઈને અંતે મોક્ષ ફળની પ્રાપ્તિ કરે છે. આ નિયમમાં રહેનાર પૂર્ણિમા, અમાવસ્યા તથા એકાદશીનું વ્રત પણ પાલન કરે છે. મધુ
તથા તલ આદિનું દાન કરે છે. શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવે છે. દક્ષિણા સહિત દાન કરે છે. જેવી રીતે લક્ષ્મીજી જગદીશ્વર માધવની પ્રિયા છે, એવી જ રીતે માધવ માસ પણ મધુસૂદન ભગવાનને અત્યંત પ્રિય છે. આ માસમાં નારાયણ નારાયણ એ રીતે મંત્ર જાપ કરીને પ્રભુનું ધ્યાન કરવામાં આવે તો મુક્તિના અધિકારી બને છે. અજામિલે મૃત્યુના સમયે અજાણતા જ પોતાના પુત્રને નારાયણ નારાયણ કરીને બોલાવેલો, છતાં પણ નારાયણનું જે અજાણતા નામ લેવાઈ ગયું, ચિંતન થઈ ગયું ભગવાનના નામનું, તેનાથી પણ તેને દુર્લભ પદની પ્રાપ્તિ થઈ હતી. અનિચ્છાપૂર્વક પણ જો પ્રભુનું નામ જપ થાય, સ્પર્શ થાય, તો પણ ભગવાન શ્રી ગોવિંદજી પાપ રાશિના સમૂહને ભસ્મ કરી દે છે. 27 નક્ષત્ર છે, તેમાં વિશાખા નક્ષત્ર, જે દેવ ગુરુ બૃહસ્પતિ તેમના સ્વામી છે, દેવતા છે, તેવા વિશાખા નક્ષત્રથી યુક્ત આ વૈશાખ માસ છે. જે ધગધગતા ઉનાળામાં આ માસ આવે છે, એટલા માટે દેવગુરુ બૃહસ્પતિની પૂજા ઉપાસના, કે જે ભગવાન શ્રી નારાયણના જ એક સ્વરૂપ છે, તેમની પૂજા ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત લક્ષ્મીપતિ નારાયણની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે. સાથે સાથે ઉનાળાની આ ધોમ ધકતા તાપમાં સૂર્યનારાયણની નિત્ય ઉપાસના કરાય છે, જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવને નિત્ય જલ અર્પિત કરાય છે. ગાયત્રી મંત્રનો જપ કરવો શુભ મનાય છે. જે ભક્તો જ્ઞાનની પ્રાપ્તિ કરવા માંગે છે, તેમના માટે આ માસ ઉત્તમમાં ઉત્તમ છે. આ માસમાં કરેલ દાન પુણ્ય અનેક ગણો લાભ પ્રાપ્ત કરાવીને જાય છે. ધગધગતો ઉનાળો હોય એટલે સ્વાભાવિક છે કે વૈશાખ માસમાં રાહગીરો માટે જલ અથવા પ્યાવ લગાવવું પુણ્યદાયી છે. આ માસમાં પશુ પક્ષીને દાણા પાણીની વ્યવસ્થા કરવી પુણ્ય આપનાર છે. જલનું દાન તે મહાદાન છે. આ માસમાં પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જૂતા ચપ્પલનું દાન, છત્રીનું દાન સર્વશ્રેષ્ઠ છે. સાથે જલનું દાન ઉત્તમમાં ઉત્તમ છે. અને જલથી ભરેલું મટકું તો ઉત્તમમાં ઉત્તમ છે દાન કરવું. આ ઉપરાંત શરબત છે, દહીંની છાશ છે, તેનું પણ દાન કરી શકાય છે. જલથી ભરેલું મટકું ભગવાન મહાદેવના મંદિરમાં પણ રખાય છે. ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને પણ દાન પુણ્ય કરાય છે. આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 12 માસમાં વૈશાખ માસ એ સર્વોત્તમ છે, કારણ કે સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, નારદ પુરાણ સહિત અનેક ગ્રંથોમાં આ માસનો મહિમા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યો છે. માસોત્તમ અર્થાત માસમાં સર્વશ્રેષ્ઠ તે વૈશાખ માસ છે, ગુરુનો માસ છે. પદ્મ પુરાણમાં વર્ણિત છે, સ્વયં બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું છે કે ત્રૈલોક્યમાં વૈશાખ માસથી શ્રેષ્ઠ કોઈ માસ નથી. એટલા માટે આ માસમાં કરેલ જલદાન અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપે છે. આ માસમાં નિત્ય ભગવત સાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ છે, તુલસીજીની સેવા છે, દીપદાન છે, પ્રકૃતિ માતાની સેવા છે, વૃક્ષો વાવવા, વૃક્ષોને જલ અર્પણ કરવું, ગરીબ ગુરબાની સેવા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરતા રહેવું. આ માસમાં જે કોઈ શુભ કાર્ય કરીશું તે મોક્ષ પ્રદાન કરવાવાળું કાર્ય છે. એટલા માટે આ માસને શુભ મનાય છે. આ છે વૈશાખ માસનો મહિમા. મિત્રો, હવે આપણે સાંભળીએ વૈશાખ માસની પવિત્ર કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિની જય. સુતજી સોનક આદિ ઋષિઓને આ કથા સંભળાવી રહ્યા છે. વૈશાખ માસના મહાત્મયની કથા. ભગવાન નારાયણ, નર શ્રેષ્ઠ નર નારાયણ તથા દેવી સરસ્વતી અને મહર્ષિ વેદવ્યાસજીને નમસ્કાર કરીને ત્યારબાદ ભગવાન નારાયણને પ્રિય એવા આ વૈશાખ માસની કથાનું શ્રવણ કરવું જોઈએ. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે
કે રાજા અમરીશે પરમ શ્રેષ્ઠી બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદજીને આ પુણ્યમય વૈશાખ માસના મહાત્મયની કથા સંભળાવવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારે નારદજીએ વૈશાખ માસના મહાત્મયને દર્શાવતી આ કથા સંભળાવી હતી. અમરીશ રાજાએ નારદજીને કહ્યું હતું કે હે પ્રભુ, આપે કહ્યું હતું કે મહિનાઓમાં વૈશાખ માસ શ્રેષ્ઠ છે, એટલા માટે આપ જણાવો કે વૈશાખ માસ ભગવાન વિષ્ણુને પ્રિય શા માટે છે, અને આ સમય દરમિયાન કયા કયા ધર્મ ભગવાન વિષ્ણુને પ્રીતિકારક છે, શું કરવું જોઈએ જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકાય. આ સાંભળીને નારદજી રાજા અમરીશને કહે છે, હે રાજન, વૈશાખ માસને બ્રહ્માજીએ બધા માસમાં ઉત્તમ સિદ્ધ કર્યો છે. આ માસ માતાની જેમ જ જીવને દરેક વસ્તુ પ્રદાન કરતા રહે છે. ધર્મ, યજ્ઞ, ક્રિયા અને તપસ્યાના સારરૂપ આ વૈશાખ માસ છે. સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજિત છે. જેમ વિદ્યાઓમાં વેદ વિદ્યા, મંત્રોમાં પ્રણવ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ધેનુઓમાં કામધેનુ ગાય, દેવતાઓમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ, વર્ણોમાં બ્રાહ્મણ, અને પ્રિય વસ્તુઓમાં પ્રાણ, નદીઓમાં ગંગાજી, તેજોમાં સૂર્ય, અસ્ત્ર શસ્ત્રમાં ચક્ર, ધાતુઓમાં સુવર્ણ, અને વૈષ્ણવોમાં મહાદેવ તથા રત્નોમાં કૌસ્તુભ મણિ છે. એવી જ રીતે ધર્મમાં સાધનાભૂત મહિનો કોઈ હોય તો તે છે વૈશાખ માસ. ઉત્તમમાં ઉત્તમ, સંસારમાં આના સમાન ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે બીજો કોઈ માસ નથી. વૈશાખ માસમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુને નિરંતર જે પ્રીતિ કરે છે તેના ઉપર પાપ ત્યાં સુધી ગરજતા રહે છે જ્યાં સુધી તે મનુષ્ય પ્રાતઃકાળે સ્નાન નથી કરતો. એટલે કે આ વૈશાખ માસમાં સ્નાનનું ઘણું મહત્ત્વ છે. ભગવાન નારદજી આગળ રાજાને કહે છે, હે રાજન, વૈશાખ મહિનામાં તીર્થ આદિ દેવતાઓ પણ બહાર જલમાં સદૈવ સ્થિત રહે છે. એટલે કે આપણા ઘરના જળમાં દરેક જળ જ્યાં જ્યાં શુદ્ધ જળ છે ત્યાં સર્વે દેવી દેવતાઓ વાસ કરે છે. માટે પણ આપણે ઘેરે પણ સ્નાન કરીએ તે ઉત્તમ છે. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી જ આ દેવતાઓ આ જળમાં મોજૂદ રહે છે, જેથી મનુષ્યનું કલ્યાણ થાય. માટે જ કહેવાય છે કે વૈશાખ સમાન કોઈ માસ નથી, સતયુગ સમાન કોઈ યુગ નથી, અને વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી, ગંગાજી સમાન કોઈ તીર્થ નથી, જલની સમાન કોઈ દાન નથી, અને ખેતીની સમાન કોઈ ધન નથી, અને જીવનથી વધીને કોઈ લાભ નથી. ઉપવાસ સમાન કોઈ તપ નથી, દાનથી વધીને કોઈ સુખ નથી, દયા સમાન કોઈ ધર્મ નથી, અને ધર્મ સમાન કોઈ મિત્ર નથી, સત્ય સમાન કોઈ યશ નથી, અને આરોગ્ય સમાન ઉન્નતિ નથી. ભગવાન વિષ્ણુથી વધીને કોઈ આપણા રક્ષક નથી. વૈશાખ માસ સમાન સંસારમાં કોઈ પવિત્ર માસ નથી, એવું વિદ્વાન પુરુષોનું મત છે. વૈશાખ શ્રેષ્ઠ માસ છે અને શેષશાહી ભગવાન વિષ્ણુને સદા પ્રિય છે. જો તરસથી જે પીડાય છે તેને જો જળનું, શીતલ જળનું દાન કરવામાં આવે, આટલું કરવા માત્રથી જ 10,000 રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુને પ્રિય એવા આ વૈશાખ માસમાં જે મનુષ્ય પાદુકાનું દાન કરે છે તે યમદૂતોને તિરસ્કાર કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે માર્ગમાં અનાથોને રહેવા માટે વિશ્રામ શાળા બનાવે છે તેને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. મધ્યાહન સમયે બ્રાહ્મણ અતિથિ આવે તેને ભોજન અર્પણ કરે છે, તેને અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. અન્નદાન મનુષ્યને તત્કાલ તૃપ્ત કરવાવાળું છે. સંસારમાં અન્નદાન સમાન કોઈ દાન નથી. જે મનુષ્ય માર્ગમાં થાકેલા બ્રાહ્મણને આશ્રય દે છે તે પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન નારદ રાજાને કહે છે, હે રાજન, માતા પિતા તો કેવળ આ લોકમાં જન્મના હેતુ માત્ર છે, પરંતુ જે અન્ન દે છે, પાલન કરે છે, તે જ મનીષી પુરુષ આ લોકમાં અને પરલોકમાં પિતા સમાન ગણાય છે. સાચા પિતા તે જ કહેવાય છે જે અન્નથી બીજાને તૃપ્ત કરે છે. આમ આ વૈશાખ માસનું મહાત્મય
ભગવાન નારદજીએ રાજા અમરીશને કહી સંભળાવ્યું. હવે આપણે સાંભળીએ વૈશાખ માસમાં સ્નાનનો નિયમ અને તેનું મહત્વ પણ. મહિરથ નામના એક રાજા હતા. તે સદા કામનાઓમાં આસક્ત રહેતા હતા, અજિતેન્દ્રિય હતા. તે કેવલ વૈશાખ માસમાં સ્નાન કરવા માત્રથી જ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરેલું, માટે આ વૈશાખ માસ સ્નાન માટે પણ ઉત્તમ કહેવાય છે. ગમે એવો પાપી જીવ હોય તે વૈશાખ સ્નાન કરે તો તેને પરમગતિની પ્રાપ્તિ થાય છે. ભગવાન નારદજી રાજા અમરીશને વૈશાખ માસમાં દાનના મહાત્મ્યને સમજાવતા કહે છે. નારદજી કહે છે, હે રાજન, એક સમયે વિદેહરાજ જનકના ઘેરે બપોરના સમયે શ્રુતદેવ નામક એક વિખ્યાત શ્રેષ્ઠ મુનિ પધાર્યા, જે વેદોના જ્ઞાતા હતા. તેમણે જોઈને રાજા ઘણા ઉલ્લાસથી ઊભા થઈને આદર સત્કાર કરવા લાગ્યા અને મધુપર્ક આદિ સામગ્રીથી તેમની વિધિપૂર્વક પૂજા કરી. રાજાએ ચરણોદકને પોતાના મસ્તકે ધારણ કર્યું. આ પ્રમાણે સ્વાગત સત્કારના પશ્ચાત આસન પર બિરાજમાન આ ઋષિને કર્યા. ત્યારે વિદેહરાજે પ્રશ્ન પૂછ્યો અને કહ્યું, હે મુને, વૈશાખ માસનું મહાત્મય વર્ણન કરો. ત્યારે શ્રુતદેવ કહે છે, હે રાજન, જે લોકો વૈશાખ માસમાં ધૂપથી સંતપ્ત હોય, તાપથી સંતપ્ત હોય તેવા મહાત્મા પુરુષને છત્રી દાનમાં દે અથવા છત્રીની વ્યવસ્થા કરે, તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ પણ સંભળાવવામાં આવ્યો છે, તે હું આપને કહું છું, તે આપ સાંભળો. પહેલાં વંગ દેશમાં હેમકાંત નામના વિખ્યાત એક રાજા હતા. તે કુશકેતુના પુત્ર પરમ બુદ્ધિમાન અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતા. તે એક દિવસ શિકાર ખેલવા માટે ગયા. તે ઘનઘોર વનમાં ગયા, જ્યાં મૃગ અને વરાહ આદિ જંતુઓને મારીને તે ઘણા થાકી ગયા. બપોરનો સમય હતો. ત્યારે એક મુનિના આશ્રમમાં તેઓ આવ્યા. આ સમયે આશ્રમમાં ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા સતરજી નામના ઋષિ સમાધિમાં મગ્ન હતા, બેઠેલા હતા, જેમણે બહારનું કોઈ પણ કાર્યનું જ્ઞાન ન હતું, કારણ કે તેઓ સમાધિમાં લીન હતા. એ ઋષિને નિશ્ચિત થઈને બેઠેલા જોઈને રાજાને અત્યંત ક્રોધ આવ્યો. એમણે તે મહાત્માને મારવા માંડ્યું. આ જોઈને અન્ય ઋષિઓ 10,000 શિષ્યોની સાથે રાજાને રોકવા માટે આવી ગયા અને કહેવા લાગ્યા, ઓ ખોટી બુદ્ધિવાળા નરેશ, અમારા ગુરુ આ સમયે સમાધિમાં સ્થિત છે. બહારની કોઈ વસ્તુનું જ્ઞાત એમને નથી અને તમે આવી રીતે ક્રોધ કરો તે ના ચાલે. ત્યારે રાજાએ ક્રોધથી વિવળ થઈને શિષ્યોને કહ્યું, હે દ્વિજકુમારો, હું માર્ગથી થાકેલો અહીં આવ્યો છું અને તમે મારું આતિથ્ય સત્કાર કરવાને બદલે આવી રીતે બોલો છો. ત્યારે શિષ્ય બોલે છે, અમે લોકો ભિક્ષા માંગીને ભોજન કરીએ છીએ અને અમારા ગુરુએ કોઈના આતિથ્ય સત્કાર માટેની આજ્ઞા આપી નથી. અમે સર્વથા ગુરુને આધીન છીએ, માટે તમારું આતિથ્ય અમે કરી શકતા નથી. શિષ્યોનો આવો ઉત્તર સાંભળીને રાજા અત્યંત ક્રોધે ભરાયા અને તેમણે ધનુષ્ય ઉઠાવ્યું અને કહેવા લાગ્યા કે મેં અનેક હિંસક જીવોને તથા લૂંટારાઓને મારીને રાજ્યને ભયમુક્ત કર્યું છે અને તમે મને જ શિક્ષણ આપો છો. તમારા જેવા આતતાઈને મારવામાં મને કોઈ દોષ લાગશે નહીં. આમ કહીને રાજા કોપિત થઈને ધનુષ બાણ છોડવા લાગ્યા. બિચારા શિષ્યો આશ્રમ છોડીને ભાગવા લાગ્યા. ત્યારબાદ તે પાપાત્મા રાજાના સૈનિકોએ આશ્રમમાં લૂંટફાટ કરી અને રાજાએ ત્યાં ભોજન કર્યું. રાજા કુશકેતુએ જ્યારે પોતાના પુત્રનું આવું અન્યાયપૂર્ણ કાર્ય સાંભળ્યું ત્યારે તેમને ઘણું દુઃખ થયું અને તેઓ નિંદા કરવા લાગ્યા અને પિતાએ તેમને ત્યાગ કરી દીધો. પિતાના ત્યાગ કરવાથી રાજકુમાર હેમકાંત જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં વર્ષો સુધી નિવાસ કર્યો. બ્રહ્મહત્યા તેમની પાછળ પાછળ ફરતી હતી અને તેઓ સ્થિરતાપૂર્વક ક્યાંય રહી શકતા ન હતા. આ પ્રમાણે એ દુષ્ટ આત્માએ જંગલમાં 28 વર્ષ સુધી વ્યતીત કર્યું અને જ્યારે વૈશાખ માસ આવ્યો, બપોરનો સમય હતો, મહામુનિ ત્રિત તીર્થયાત્રાના પ્રસંગે વનમાંથી જઈ રહ્યા હતા. તે ઘણા તાપથી અત્યંત સંતપ્ત હતા
અને વૃક્ષહીન પ્રદેશમાં છાંયડો પણ ન હતો, માટે મૂર્છિત થઈને તેઓ પડી ગયા. દેવયોગે હેમકાંત ત્યાંથી નીકળ્યો અને તેણે મુનિને પાણી પાયું. મૂર્છિત અને થાકેલા માંદા તે મુનિ ઉપર તેને દયા આવી, ત્યારે તેને પલાસના પત્તા લઈને એક છત્ર બનાવીને પંખો કર્યો, મુનિના મસ્તક ઉપર છાંયડો કર્યો અને તુંબીમાં રાખેલ જલ તેના મુખમાં નાખ્યું. આ ઉપચારથી મુનિની ચેતના આવી. મુનિની આટલી સેવા કરવા માત્રથી જ હેમકાંતના 300 બ્રહ્મહત્યા નષ્ટ થઈ ગઈ. આ સમયે યમરાજના દૂત હેમકાંતને લેવા માટે આવ્યા. યમદૂતોને જોઈને હેમકાંત અત્યંત ભયભીત થયો અને તે પોતાના પાપોને યાદ કરવા લાગ્યો. ત્યારે છત્રદાનના પ્રતાપે ભગવાન વિષ્ણુનું સ્મરણ હેમકાંતને થઈ આવ્યું. ભગવાનનું સ્મરણ થતાં જ ભગવાન શ્રી નારાયણ પ્રગટ થયા અને તેમણે યમદૂતોને રોક્યા અને કહ્યું, તમે અહીંથી શીઘ્ર જ ચાલ્યા જાઓ. અને હેમકાંતની રક્ષા કરી, કારણ કે હેમકાંત નિષ્પાપ અને મારો પરમ ભક્ત થઈ ચૂક્યો છે. તમે નગરમાં જઈને તેના પિતાને સોંપી દો. આમ કુશકેતુ રાજાને આ વાત સમજાણી. ત્યારે તેમણે પણ અપરાધી પુત્રને વૈશાખ માસમાં જે દાન કર્યું હતું તે જાણ્યું. છત્રદાન કરીને તેણે મુનિની રક્ષા કરી છે, માટે તેના સર્વે પાપો ધોવાઈ ગયા છે. આ જાણીને પિતા અત્યંત પ્રસન્ન થાય છે. ત્યાર પછી રાજા પોતાના પુત્રને હેમકાંતને આ રાજ્યનો ભાર સોંપી દે છે અને પોતે વિષ્ણુ ભક્તિમાં લીન થાય છે. આમ શુભ ફળ પ્રદાન કરનાર આ વૈશાખ માસને રાજા હેમકાંતે દરેક વૈશાખ માસમાં આવી જ રીતે દાન, જપ, તપનું આદરણ કર્યું, પ્રણ લીધું અને ત્યારથી શુભ ધર્મોનું પાલન કરતાં કરતાં રાજા ચિરંજીવી બન્યા અને અંતે મુક્તિને પ્રાપ્ત કર્યા. બ્રાહ્મણ ભક્ત, ધર્મનિષ્ઠ, શાંત, જીતેન્દ્રિય અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ અને સંપૂર્ણ યજ્ઞોની દીક્ષાથી સ્થિત રહીને હેમકાંત રાજા સંપદાઓથી સંપન્ન થઈ ગયા. તેમણે પોતાના પુત્ર, પૌત્રો આદિની સાથે સમસ્ત ભોગ ઉપભોગ કરીને ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કર્યું. વૈશાખ માસ સુખથી સાધ્ય, અતિશય પુણ્ય પ્રદાન કરનારું તથા પાપરૂપી ઈંધણને અગ્નિની ભાંતિ બાળવાવાળું છે. પરમ સુલભ તથા ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પદાર્થને આપવાવાળું છે. માટે આ વૈશાખ માસ ઉત્તમમાં ઉત્તમ છે. તો મિત્રો, આપણે સાંભળ્યો વૈશાખ માસના મહિમા વિશે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી હરિ નારાયણ લક્ષ્મીપતિને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, સદૈવ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. અમારાથી ભૂલ અપરાધ થાય સેવામાં કે આપનું નામ જપ કરવામાં, મંત્ર જાપ કરવામાં, તો ક્ષમા કરજો. કારણ કે આપની જેની ઉપર કૃપા થાય છે તેની ગતિ આવી હોય છે. મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મૂંગો પણ બોલવા લાગે છે, જે અપંગ છે તે પહાડ ચડી જાય છે. એવા પરમ આનંદ સ્વરૂપ માધવની હું વંદના કરું છું. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. માધવ માસ, વૈશાખ માસના સ્વામીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.